એમ વાતું, દર્શન સ્વામીનું કેમ નથી થાતું, જ્યારે મળશે સ્વામી રામાનંદ ત્યારે મનમાં પામીશ આનંદ. વારા ઘડીએ પૂછે મુક્ત મુનિને, ગુરુ મહારાજના ક્યારે દર્શન થશે, ગુરુ મહારાજના ક્યારે દર્શન થશે. કહે મુક્તાનંદને ભગવાન, તમે કરો ને સ્વામીનું ધ્યાન, તમારી વૃત્તિમાં મેલી વૃત્તિ જોઉં સ્વામી શ્રીજીની મૂર્તિ. તમે સ્વામીનું ધ્યાન કરો, તમે સ્વામીનું ધ્યાન કરો, તમારા હૃદયમાં સ્વામીને ધારો, તમારી વૃત્તિમાં મારી વૃત્તિ નાખી અને હું પણ સ્વામી શ્રીજીનું ધ્યાન એટલે રામાનંદ સ્વામીનું ધ્યાન કરું. પછી સંતે ધર્યું જ્યારે ધ્યાન, તેને ભેળું જોયું ભગવાન, ત્યારે દીઠા રામાનંદ સ્વામી થયા રાજી, રહી નહીં ખામી. મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનું ધ્યાન કર્યું છે. સ્વામી શ્રીજીની રામાનંદ સ્વામીને શ્રીજી તરીકે નીલકંઠ વર્ણી પણ સંબોધે છે અને રામાનંદ સ્વામીને શ્રીજી તરીકે મુક્ત મુનિ પણ સંબોધે છે. માટે વાત નક્કી છે, કોઈ પણ સાધકે પોતાના સદગુરુને પરબ્રહ્મના રૂપમાં જ જોવા જોઈએ, ઈશ્વર બુદ્ધિથી જ પૂજવા જોઈએ. પતિવ્રતા નારી પોતાના પતિને ઈશ્વર બુદ્ધિથી પૂજે. એ જ રીતે તમે જો આપણા ઉદ્ધવી સંપ્રદાયના શાસ્ત્રો તમે જુઓ, મહારાજના કરેલા શાસ્ત્રો, નંદ સંતોના શાસ્ત્રો, એમાં મેન વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, આપણા મેન શાસ્ત્રો. આ ત્રણનો આધાર લો તો એટલો જ અર્ક નીકળશે. એક સાધુનું ધ્યાન ન થાય, બસ સાધુનું ધ્યાન ન, પોતાના સદગુરુનું ધ્યાન ભગવાનને પડતા મૂકીને એનું ધ્યાન ન થાય. બાકી ભગવાનની જેમ પૂજવાની, ભગવાનની જેમ સેવા કરવાની આજ્ઞા તો વચનામૃત પણ કરે છે. જેમ મહારાજને માટે થાળ કરે એમ એના માટે થાળ કરે, ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે એના માટે ખર્ચ કરે, ભગવાનની માનસી પૂજા કરે એમ પ્રસાદીની વસ્તુ કરીને ભેળે એની કરે. એક ધ્યાન ના થાય, બસ ધ્યાન ના થાય. બાકી મથીને તમે ગમે એટલા મથો, આના સિવાય બીજું કશું નહીં, એક ધ્યાન ના થાય બસ. બાકી ભગવત બુદ્ધિથી તમે જેમ પ્રત્યક્ષ પરમાત્માની સેવા કરો એ જ રીતે સાધકો માટે, જેને પરમાત્માની પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ નથી, ઇન્દ્રિયોના ઝઘડાઓ મટા નથી, 3 ગુણના ભાવ ટળ્યા નથી, એવો કોઈ સાધક, કોઈ એને જ્યાં આસ્થા બેહે, એને લાગે આનાથી મને ભગવાન મળશે, મારી યાત્રા ટૂંકી થશે, એવા સદગુરુની રીતે સેવે, અરકાઈ નીકળે છે.